ભારત અને અમેરિકાના સંબંધોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેની સીધી અસર ભારતના વેપાર પર પડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ અને વધારાની પેનલ્ટી લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે યાદ રાખો, ભારત ભલે આપણો મિત્ર છે, પરંતુ વર્ષોથી આપણે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયા પાસેથી મોટાભાગના લશ્કરી સાધનો અને ઉર્જા ખરીદવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જ્યારે દરેક જણ રશિયા અને યુક્રેનમાં હત્યા રોકવા માટે દબાણ કરી રહ્યું છે, ત્યારે ભારતનું આ વલણ યોગ્ય નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે ઉપરોક્ત કારણોસર ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ ઉપરાંત પેનલ્ટી લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં એક નવો વળાંક લાવી શકે છે અને તેની અસર ભારતના આર્થિક ક્ષેત્રે પણ જોવા મળી શકે છે.